મમ્મી હા જો કેવા પુડલા બનાવ્યા છે મસ્તીના. આ કોઈ દી મોબાઈલમાંથી જોઈને કંઈ બનાવ્યું છે? જોઈને ખાલી આંખને આમ કષ્ટી આપે છે. તું છો ને બનાવી દેવા વાળી. બસ હું તો ખાલી મોબાઈલમાં જોઈને ઈચ્છા જ કરું કે મારે આજે આ ખાવું છે. ભૂખની બારસ છો, આ ભૂખડી છો. તને એવું ન થાય કે તારા ભાભીએ આખો દિવસ બિચારી વેતરા કરે ઘરના, તો તું એને મદદ કરાવવા જાય? આવી નણંદ હોય ને તો કોઈ ભાભી પાસે હચવાય નહીં. આ તો તારી ભાભી હારી કહેવાય અને મારી વહુ. સોરી, હું આમાંથી જોઈને બધું શીખી જઈશ. બસ આ કેટલા વખતથી મોબાઈલ વાપરે છો? ખોટે ખોટું નેટ બગાડે છે. આનો છે ને સદુપયોગ કરાય, દુરુપયોગ નહીં. સમજાઈ ગયું મારી માં. કોણ જાણે? બેન અરે આવો આવો હર્ષાબેન, આવો બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? એકદમ મજામાં છે. આ જોવો ને, આ હેતલ આખો દિવસ મોબાઈલ લઈને બેઠી હોય. હું એને શિખામણ આપું છું કે કંઈક શીખ, તો મને એમ કે છે મમ્મી પુડલા જો કેટલા મસ્ત બનાવ્યા છે. અરે હું એમ કહું વર્ષાબેન કે મોબાઈલનો સદુપયોગ કરે કે દુરુપયોગ કરે, તમે જ કહો. હાશી વાત છે બેન, આપણી શિખામણ તો હાશી જ હોય, પણ અત્યારના છોકરાઓને ક્યાં કાંઈ ગમે છે. બસ આમ કેમ ફૂદડા ફરતા હોય એમ ફરવું છે. અરે સોડિયું ને એવડી સોડિયું કેવા આમ કામ કરતું હોય, ઘરના ભાભીઓને એકવાર મૂકી દે એવા કામ. અરે હા, એક વાત હતી, અંકો ખાટી સાઈ પડી છે, અમારા ઢોકળા હાથમાં છે. ખાટી સાઈ નહોતી, મેં લાઈ એક કળશો ભરી આવું ને ઢોકળા હાથ થઈ જાય. તે એટલી પડી તો ફ્રીજમાં? હા હા, આંટી માટે જ આપણે છાશ બનાવીએ છીએ ને એટલે પડી છે. એટલે એવું ન બોલાય. એટલે એનો જ્ઞાન મતલબ એમ છે હર્ષાબેન કે આ વધી છે ને તમ તને આપી દેશું, એ તો અમે બીજી દુકાનથી લઈ આવશું. અમને ક્યાં તકલીફ છે? આ ભગવાને આપી છે આવી જુવાન દીકરીઓ, તો શું કામની? એ હમણાં દોડા દોડ લઈ આવશે દુકાને જઈને. તમ તારે આમ જો સાંભળ, આ છે ને લઈ આવી જા. એની છોકરીને તો કાંઈ કામ નહીં કરવાનું હોય ને. અરે રસોડું માથે નાખીને આવીને એને મસ્ત ફૂલકા જેવી રોટલીઓ બનાવે. જો આવજે ખાવા માર ઘરે. તો હેતલ કોક દિવસ આની છોકરી પાસે જા, તને ખબર પડે કેવી સરસ રસોઈ બનાવે છે. અને આ ફાકા નથી મારતા. હું એક દિવસ ગઈ હતી એના ઘરે. આલી બેન, હા એક વાત કરવા આવી તારે તો જલસા છે ને, વહુ આવી ગઈ કા? આવો, મારી વહુ એટલી સારી છે ને કે વાત પૂછમાં હર્ષાબેન. આમ જો આવતા વેત બિચારીએ કીધું કે મમ્મી કે તમે બધું કામ કરો માં, છે ને હું બધું સંભાળી લઈશ. અને આખા ઘરની જવાબદારી મેં એને આપી દીધી છે. આ એટલે તો કહેતી હતી, ગુટતી હતી એને કે ભાભી પાસેથી કંઈક શીખ તારી. બિચારી આવતા વેત આ ઘરનું સંભાળ લીધું હોય બધો વ્યવહાર. તે ડાય ન કહેવાય. એના મા બાપે સંસ્કાર કેટલા સારા આપ્યા છે કે સાસુને કંઈ તકલીફ નથી પડવા દેતી. બોલ. મારી વાત હાસીસ, પણ મારી બેન હું કહું તને, હા બહુ છે ને વખાણ ન કરાય. કા? વખાણેલી ખીચડી દાઢે સોટે. અરે ના ના હર્ષાબેન, તમે જે વિચારો છો ને એ હાવ ખોટું છે. મારી વહુ જેવી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. મારો દીકરો તો તમને ખબર છે આખો એના પપ્પાનો બિઝનેસ છે ને એ બધો સંભાળ લીધો છે. એ દીકરાને કેટલું પેટમાં દાટતું હશે કે મારા પપ્પા બિચારા આખી જિંદગી મહેનત કરી છે, તો હવે હું બધો વ્યવહાર લઈ લઉં. અને કીધું મારા દીકરાએ કે મમ્મી આ તમે ખોટી ઝંઝાળમાં પડ્યા છો, ખોટી ઝંઝટ કરો ઘરની. આ બધું તમે અંકિતાને આપી દો ને એટલે તમારે નિરાશ. તો મને મારા દીકરાને વહુ પર એટલો ગર્વ થાય છે ને કે વાત પૂછો માં. બસ હવે બસ ઘેલી હું થઈ ગઈ છેલી બેન. તું તો કા? તને કઈ ખબર પડે છે કે નહીં? આમ કરીને તારી આવનારી હવે તો બધું એની કોર કરી લીધું અને તું ગાંડી બધું હોપી દીધું. એવું નથી. એમાં શું છે, મારે ગમે ત્યારે મંદિરે જવું હોય, મારા ભાઈની ત્યાં જવું હોય ને તો મારે નિરાશ રહી. આ બધું સંભાળીને તો આપણને એમ થાય કે હવે ક્યાં ઝંઝાળમાંથી કોકના ઘરે જાવું. અને સાંભળો, મારા ભાઈ અને ભાભી એટલા રાજી થઈ ગયા ને કે વાત પૂછોમાં, કે સારું થયું કે બેન તમે વહુને આપી દીધો વ્યવહાર. બસ હવે બસ બહુ વખાણ ન કર. આ છે ને કાલ સવારે બધું એના બાપના ઘર ભેગું કરશે ને પાયમાલ કરી દે. તારે છોડીને હજી વરાવાની પવણાવાની બાકી છે ને કરિયાવર દેવાનો બાકી છે. હું દે આ હાવ છે ને ઘરમાંથી બધું શોર્ટ કરી જાહે, માની ઘર ભેગું કરી દે હે. હાવ ભળી ન થા, તને ન ખબર હોય આજકાલની છોડ્યું છે ને હોશિયારની દીકરીઓ હોય, બધું આમ પેક કરીને જ આવ્યું હોય. તું જોજે ઘરેણા તો ઉતારશે જ નહીં. ડોકમાં તે આવડું મંગળસૂત્ર ટીંગાડી રાખશે. ને ખબર છે હોનાનું છે, જો કાઢું તો મારા હાહુ લઈને કબાટમાં મૂક દે. લે આ હાથમાં કાંઈ નહીં આવવા દે. ની કરતા છે ને તોય પહેરી ઓઢીને જલસા કરજે. થોડી કાબુમાં રાખજે વહુને અને કામ હગટ રાખજે, નકર છે ને બધું કામ તારી માથે આવશે. પણ હર્ષાબેન, આ તમે કહો છો ને એ ઘણા કિસ્સા સાંભળ્યા છે, પણ મારી વહુ એવી નથી લાગતી. પણ તમે કહો છો ને તો હું
થોડુંક ધ્યાન રાખીશ. થોડુંક નહીં વધારે ધ્યાન રાખજે. આ તો છે ને દેખાડવાના જુદા હોય ને સાવવાના જુદા હોય. મારી વાત તો 100% હશે. પછી તમને જેમ લાગે એમ કરજો. લાઈને તું સાય કહી દેવાની છે મને. ઊભા રહો. આ સોડી કેટલી આહુડી છે. તારી એક વાતય ન માને. બોલ માર સોડી તો અત્યારે કહ્યું ને કીધું ને તો કામે થઈ ગયું હોય. આવો ને આવા રહ્યા તમારા કામ બધા. હેતલ, આજે શરીરમાં મજા જેવું નથી લાગતું. શું થયું? જો ને આ માથું દુખે ને એવું લાગે છે. તું એક કામ કર ને, હું આરામ કરું અને તું એક તારું જે કામ હોય ને એ પતાવ. મમ્મી હા. આજે તો આખો દિવસ નવરી છું. આ જો ને મોબાઈલમાં આરવાર ડેટા ખતમ થઈ ગયા છે. પણ હું તને પહેલાં નેટ વાપરને ના પાડતી હતી ને, હવે તું તારે નેટ ભલે પૂરું થઈ ગયું, મોબાઈલમાં ગેમ હોય ને એ રમતું તારે. આખો દિવસ તારે એ જ કરવાનું. તારે તારા કામમાં ધ્યાન આપવાનું, ઘરના કોઈ કામમાં ધ્યાન નહીં આપવાનું, બરાબર? ગેમ જો એની કરતા સિરિયલ નો જોઈ લો ટીવીમાં. લ્યો, હવે આને ગેમ ને મોબાઈલનું કીધું તો સિરિયલની કથા કરે છે. તો સિરિયલ હું જોવાની? એમાં કેટલું શીખવા મળે ખબર છે તમને? કાઢી મૂકે વહુ ને હોતે ને ઘરની બહાર એવું બધું આવે એમાં. આ તે બરાબર જ છે ને. વહુ લખણ ઝડકાવે તો સાસુ કેટલું સહન કરે. અને આ છે ને આજકાલની વહુ પર સાચું કહું ને હેતલ, આ વિશ્વાસ કરવા જેવો નથી. સાચી આ સિરિયલમાં બરાબર જ બતાવતા હશે. ભાભી હેતલબેન, મને પેટમાં દુખે છે, થોડુંક કામ કરાવવા લાગો ને. લે કરો વાત. આ કાલ હવનની આવેલી પેટમાં દુખવા માંડ્યું કેમ? હવે તમારાથી કામ નથી થતા? અરે મમ્મી, પેટમાં બહુ વીટ આવે છે એટલે થોડીક વાર સૂઈ જાઓ. પણ ત્યાં સુવે ને એનાથી પેટમાં સારું ન થાય. આ વજનવાળું કામ કરો ને એટલે પેટને તકલીફ પડે ને એટલે ઓટોમેટિક સારું થઈ જાય. અને આ જો ફ્રીજમાં ઈનો પડ્યો જ છે, એક ચમચી નાખો ને પાણી નાખો ને હલાવીને બરાબર બુડબુડિયા થાય ને એટલે પી જાઓ એટલે ઓટોમેટિક પેટમાં સારું. મમ્મી, ઈનોય પીધો ને દવાએ પીધી તોય તો સારું નથી. નો સારું થતો ને મોનોકોટો લઈ આવું ઈ પી જાવ. એનથી તો સાવ સારું થઈ જશે કા મમ્મી? હેતલ, તારે વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી. હું કહું ને એનું સાંભળ. પણ મમ્મી ભાભી આખો દિવસ મારી આગળ કામ જ કરાવતા તો હોય. તને કોણ દોટાયું કરવાનું કહે છે? પણ મને- આ એકવાર કામ કરો ને એટલે એને મળી જાય મોકો કે મારી નણંદ તો કામ કરે જ છે ને, એટલે બાના કાઢવામાં ને પેટમાં દુખે, જેથી ગળું દુખે ને તેથી મને કહે છે. મમ્મી બાના નથી કાઢતી. અને એમાંય હવે હેતલબેન મોટા થઈ ગયા છે, કાલ સવારે સાસરે એ મોકલવાના છે. સાસરે જશે ને તોય તું ચિંતા કરમાં. એની માં જીવતી બેઠી છે અને એની માં બેઠી ને ત્યાં સુધી એને દીકરીને કાંઈ તકલીફ નહીં પડે. પણ થોડું ઘણું કામ કરે ને. નહીં કરે. મારી દીકરી ડીશ આમથી આમ નહીં કરે, હળીના બે કટકાઈ નહીં કરે. હવે તારે શું કરવાનું થાય છે મને કે? હા તો થોડીક વાર આરામ કરું ને તો સારું થઈ જાય. મને બધી ખબર છે. આ અમુક લોકો ખોટું નથી કહેતા કે આ છે ને વહુને બધો વ્યવહાર આપી દો ને એટલે વહુ મનમાં આવે ને એ જ કરે. મમ્મી, હું સાચું કહું છું, ખોટું નથી કહેતી. મને બહુ પેટમાં વીટ આવે છે. પેટમાં વીટ આવે ને તો કાંઈ વાંધો નહીં. આ મરણ પથારીએ પડો ને તેથી મને કહેજો, કામવાળી ઘરમાં રાખી દેશું એટલે મારે મારી દીકરીને ને મારી વહુને કાંઈ ચિંતા ન રહે કામની. પણ ત્યારે રાખવી એની કરતા અત્યારે જ રાખી દો ને. કે તને ક્યાં મોત આવ્યું છે કે અત્યારે કામવાળી રાખી દઉં? ભાભી અમને ક્યાં ખબર છે તમે સાચું બોલો કે ખોટું? હવે અમે તો તમારા પેટમાં ગળીને જોવા જવાના નથી ને. હા તો બહુ દુખાવો થયો ને એટલે કીધું, નહીતર ક્યાં તમને કઈ કામ ચીંધું છે. વાહ અંકિતા વાહ. મને એવું લાગે છે કોઈક વાર કે હવે અંકિતા જે નાટક કરતી હતી ને બધા ખોટા હતા અને તારે તો નાટક કંપનીમાં કામ કરવા જેવું છે. આ ખોટી તું વહુ બનીને ઘરમાં આવી નહીં? હા, મેણા શું કામ મારો છો મમ્મી? લે મેણા હે ને જે સાચું છે એ કીધું, આ ખોટું જ હતું. આ મેં તને વ્યવહાર આપ્યો ને એ બધું ખોટું હતું. ખોટો વ્યવહાર આપ્યો મેં તને. મારે મારા દીકરાને વાત કરવી જ પડશે કે આ વહુને વ્યવહાર આપીને મેં ખોટું કર્યું છે. આ બધી તિજોરી જાવે હું લઈ લાવું છું. જો તું મમ્મી, કેવા વેણ બોલો છો તમે. અચાનક તમને શું થઈ ગયું છે? આ કેટલા દિવસથી જોઉં છું. તો અચાનક જ મારા વ્યવહારમાં ફરક પડી ગયો, સ્વભાવમાં નહીં. આ પેલા પાડવાની જરૂર હતી સ્વભાવમાં ફેર, પણ હારું કે આ વેલા મને બુદ્ધિ આવી ગઈ. નકા વધારે થઈ જાત ને તો મને એવું લાગે છે કે આ ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થાત. કેવા શબ્દો વાપરો છો મમ્મી.
શું એકને એક શબ્દ બોલ્યા કરે? કેવા શબ્દ હું બરાબર જ બોલું છું. અને મારા વેણમાં સેજે આમ તેમ ન હોય, લોઢામાં લીટો હોય. હા હવે કામ કરો જાઓ. હું એ ખળીના 2 કટકા નહીં કર્યું. હા સારું. અને આમ જો બેભાન થઈ જાવ ને તો મને ફોન કરજો પાછા અંદર આ નીચેના રૂમમાંથી. હા હાલી જ નીકળાશે તે. જાવ ને. ના પડે એટલી ઈ ચિંધે ને કે કામ કરતી નહીં, દોડાઈ થતી નહીં. મારી ભાભીનું કામ કરવા જાવ. ભાભીની હવાગણી તેમાં મૂંગી રે.